Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Hello and welcome to the lecture series on physics from Sandhan. Today we'll see about entropy of reversible and irreversible processes. The presentation is divided into various categories. First, introduction, then zeroth laws of thermodynamics, first laws of thermodynamics. Then we'll see about irreversible processes, reversible processes, Carnot engine and refrigerator, second law of thermodynamics, Clausius inequality, entropy and second law of thermodynamics, entropy change of a closed system during an irreversible process, then entropy along adiabatics. We also see about change in entropy in an reversible process, then change in entropy in an irreversible process, and lastly we'll say about third laws of thermodynamics. First we'll see what is thermodynamics. So thermodynamics is the branch of physics in which the study of heat and heat transfer is made. We define the thermodynamic system. So it is the system which can be described in terms of thermodynamics coordinates, namely a pair of parameters like pressure and volume, entropy and temperature. There are many systems they can be considered a thermodynamic system, namely gas, vapor, steam, stretch wire, thermocouple, magnetic materials. So depending on the type of study, many systems can be included in the thermodynamic systems and they can be considered as thermodynamic system. આપણે થોડા ટર્મ વિશે થોડી માહિતી લઈએ. સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે એક કપમાં ગરમ ચા છે. સપોઝ આપણે જે ભાગમાં ઉષ્મા ઉર્જાનો સ્ટડી કરીએ, અભ્યાસ કરીએ, એને થર્મોડાયનેમિક સિસ્ટમ ગણીશું. એની આજુબાજુનો વિસ્તાર અથવા એરિયા આપણે એને એન્વાયરમેન્ટ અથવા પરિસર કહીશું. સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે સિસ્ટમ, થર્મોડાયનેમિક સિસ્ટમ જેનું ટેમ્પરેચર વધારે છે સરાઉન્ડિંગ કરતાં, એન્વાયરમેન્ટ કરતાં વધારે છે, તો નેચરલી થર્મોડાયનેમિક સિસ્ટમમાંથી એન્વાયરમેન્ટ તરફ હીટ ફ્લો થશે. આ એક નેચરલ પ્રોસિજર છે, નેચરલ ફિનોમિનન છે. દેન ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સનો ઝીરો નિયમ. જ્યારે થર્મોડાયનેમિક્સના નિયમ શોધાયા ત્યારે ફર્સ્ટ અને સેકન્ડ પહેલાં શોધાયેલા, ઝીરોથ લો પછી શોધાયો, પણ જે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ અને મૂળભૂત છે એટલા માટે એનું નામ આપવામાં આવ્યું ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે સપોઝ આપણી પાસે ત્રણ સિસ્ટમ છે, સિસ્ટમ એ, બી અને સી. સિસ્ટમ બી અને સિસ્ટમ સી સાથે સેપરેટલી એટલે અલગ અલગ રીતે થર્મલ ઇક્વિલિબ્રિયમ છે. સપોઝ એ સિસ્ટમ બી અને સી સાથે અલગથી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો સિસ્ટમ બી અને સી પણ એકબીજાના થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે. આનો અર્થ એ થાય કે ઓલ ધ થ્રી સિસ્ટમ દે આર એટ ધ સેમ ટેમ્પરેચર. મીન્સ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ એ થર્મલ ઇક્વિલિબ્રિયમની વ્યાખ્યા આપે છે અને સાથે સાથે ટેમ્પરેચરનો ખ્યાલ આપે છે. સો આપણે ટેમ્પરેચર એ રીતે ડિફાઇન કરી શકીએ. સો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી that determines whether or not the body is in thermal equilibrium with the neighboring system. If there are more number of thermal systems and suppose all the systems they are in equilibrium, then the common property of the system that can be represented by a single value, it is called the temperature. એટલે એક કરતાં વધારે સિસ્ટમ એકબીજાના સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો બધી સિસ્ટમનું ટેમ્પરેચર એટલે કે તાપમાન સરખું હશે. અને આનાથી ઉલટું સપોઝ કોઈ પણ બે
સિસ્ટમ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં ન હોય તો એ સિસ્ટમનું ટેમ્પરેચર અલગ અલગ હશે. હવે આપણે જોઈશું ક્વાઝી સ્ટેટિક પ્રોસેસ. A system in thermodynamical equilibrium, it must satisfy the following conditions. Condition 1, mechanical equilibrium. Second, thermal equilibrium. And third one, chemical equilibrium. Mechanical equilibrium એટલે કોઈ પણ સિસ્ટમ ઉપર કોઈ પણ જાતનું અનબેલેન્સ ફોર્સ ન હોય તો આપણે એ સિસ્ટમને મિકેનિકલ ઇક્વિવેલન્ટ કહીશું. આપણે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ છે એવું કહીશું. સેકન્ડ, સપોઝ કોઈ સિસ્ટમમાં ટેમ્પરેચર ડિફરન્સ નથી, સરાઉન્ડિંગ સાથે કોઈ ટેમ્પરેચર ડિફરન્સ નથી તો એ સિસ્ટમને આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહીશું. ત્રીજી કન્ડિશન, સપોઝ સિસ્ટમમાં કોઈ કેમિકલ રિએક્શન થતું ન હોય અને કેમિકલ્સની કોઈ પણ જાતની મૂવમેન્ટ ના હોય, પાત્રમાં કે સિસ્ટમમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમિકલ્સની મૂવમેન્ટ ન હોય તો ધીસ સિસ્ટમ ઇઝ સેડ ટુ બી ઇન કેમિકલ ઇક્વિલિબ્રિયમ. આ ત્રણેય કન્ડિશન જે સિસ્ટમ સેટિસ્ફાય કરે તેને આપણે થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ છે તેવું કહીશું. વેરિયસ ટાઈપ્સ ઓફ ફંક્શન્સ. ફર્સ્ટ, પાથ ફંક્શન. Physical parameters like heat and work, they are categorized in the definition of path function. એટલે કે હીટ અને વર્ક એ બંને પાથ ફંક્શન છે. ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે વાય એક્સિસ ઉપર પ્રેશર છે, પી પ્રેશર છે, એક્સ એક્સિસ ઉપર વી વોલ્યુમ છે. સપોઝ આપણી પાસે બે સ્ટેટ છે, થર્મોડાયનેમિકલ સ્ટેટ છે, સ્ટેટ 1 અને સ્ટેટ 2. સ્ટેટ 1 અને સ્ટેટ 2 બંનેમાં જવા માટે, પહેલાંમાંથી બીજામાં જવા માટે ઘણા બધા રસ્તા છે. સપોઝ એમાંના પોસિબલ રસ્તા અહીંયા ફિગરમાં બતાવ્યા પ્રમાણે એ અને બી બે પાર્ટ છે. મીન્સ વી કેન મૂવ ફ્રોમ સ્ટેટ 1 ટુ સ્ટેટ 2 ઇધર બાય યુઝિંગ પાથ એ ઓર ફોલોઈંગ બાય પાથ બી. If a system changes from state 1 to 2, the heat transfer will depend on intermediate stages through which the system passes. That is, it depends on the path. That's why heat, it is known as the path function. Similarly, if we move from one point, state 1 to state 2, then the work is also depending on the path, how we are moving from point 1, means state 1 to state 2. That's why work is also the path function. એટલે ઘણા બધા ફિઝિક્સના પેરામીટર છે, ફંક્શન છે, થર્મોડાયનેમિકલ પેરામીટર છે, તે પાથ ફંક્શન છે અને બીજા છે તેને આપણે સ્ટેટ ફંક્શન કહીશું. સ્ટેટ ફંક્શન જે છે તે ફિઝિકલ પેરામીટર એટલે થર્મોડાયનેમિકલ પેરામીટરની કરંટ સ્ટેટ ઉપર ડિપેન્ડ કરે છે. સો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ that depends only on the current state of system, but it is not depending on the path in which the system acquired the state, means it is the independent of the path. A state function describes the equilibrium state of a system. For example, internal energy, temperature, then entropy, Gibbs free energy, આ બધા થર્મોડાયનેમિકલ પેરામીટર છે તે સ્ટેટ ફંક્શન છે. મીન્સ it depends only on the state. They are not a function of path. First law of thermodynamics. હમણાં આપણે ઝીરોથ લો જોયું. સો ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ એ તાપમાન એની વ્યાખ્યાની માહિતી આપે છે, સાથે સાથે સિસ્ટમની થર્મલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટની પણ માહિતી આપે છે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, it is based on the conservation of energy. It states that the total energy of an isolated system is constant. Means શક્તિ સંચયના નિયમ મુજબ energy cannot be created nor destroyed, but it can be transformed from one form to other form. Here suppose કોઈ સિસ્ટમ ઉપર આપણે કોઈ સિસ્ટમને આપણે ડેલ્ટા એચ એનર્જી આપીએ તો એ હીટ એનર્જીમાંથી
થોડી એનર્જી સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી વધારે છે અને બાકીની ઉર્જા છે તે સિસ્ટમ ઉપર વર્ક કરે છે. સો સમીકરણના ફોર્મમાં આપણે બતાવી શકીએ કે ડેલ્ટા એચ ડેટ ઇઝ ઇક્વલ ટુ ડીયુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. તો આ સમીકરણને આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ કહીશું. ઇક્વેશનમાં બતાવ્યા પ્રમાણે ડેલ્ટા એચ અને ડેલ્ટા ડબલ્યુ they are mentioned in the form of delta, not D, because this heat and the work, they are the path function, while this internal energy, it is mentioned with du, with D, means internal energy, it is the state function. That's why some kind of change is observed in the equation here. So આ equation ને આપણે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ કહીશું. So equation પ્રમાણે heat cannot, this energy cannot be destroyed, cannot be created, but it can be transformed from one form to other form here. આપણે સાયક્લિક પ્રોસેસની વાત કરીએ તો સાયક્લિક પ્રોસેસ માટે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ 0 હોય છે. That's why in equation number 1, if you substitute the value of this du equal to 0, so we can find after doing the integration the total change, total value of heat energy that is equal to integration of delta H that is equal to integration delta W, means H equal to W in heat unit here. કારણ કે સાયક્લિક પ્રોસેસ માટે એનર્જી ઇન્ટર એનર્જી ચેન્જ 0 છે. એટલા માટે સાયક્લિક પ્રોસેસ કે એવી પ્રોસેસ કે જે જગ્યાએથી આપણે ચાલુ કરીએ અને સિસ્ટમ જે જગ્યાએ મૂવ થાય અને સિસ્ટમનો એન્ડ પ્રોસેસનો એન્ડ આવે તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જ મળશે. ડેટ્સ વાય ધ વેલ્યુ ઓફ ઇન્ટર એનર્જી ઇટ રિમેન્સ સેમ, મીન્સ ડીયુ ઇક્વલ ટુ ડેલ્ટા integration du equal to 0 here. Now various types of processes. First process, isothermal process. If the system is perfectly conducting to the surrounding and suppose temperature remains constant, then this kind of process, it is known as the isothermal process. એટલે કે આઇસોથર્મલ પ્રોસેસમાં ટેમ્પરેચર T કોન્સ્ટન્ટ રહે છે અને સિસ્ટમ એક પરફેક્ટલી કંડક્ટિંગ હોવાથી એમાં સરાઉન્ડિંગ સાથે એન્વાયરમેન્ટ સાથે ટેમ્પરેચરનો કોઈ ચેન્જ જોવા મળતો નથી. સેકન્ડ પ્રોસેસ, એડિયાબેટિક પ્રોસેસ. In case of adiabatic process, if the working substance is perfectly insulated from surroundings, means heat cannot be given up by this substance or system or taken up by the system here. Adiabatic process ma there is no change of heat between system and surrounding here. So આ પ્રોસેસને આપણે એડિયાબેટિક પ્રોસેસ કહીશું. થર્ડ વન, આઇસોકોરિક પ્રોસેસ. હવે કેટલીક પ્રોસેસ એવી હોય છે કે જેમાં સબસ્ટન્સનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે છે. તો જે પ્રોસેસમાં સબસ્ટન્સનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે છે તો એ પ્રોસેસને આપણે આઇસોકોરિક કહીશું. Now the work W, it depending, it can be described as W equal to PdV. હવે વોલ્યુમનો ચેન્જ 0 હોવાથી delta W is also 0. That's why delta H equal to du. Fourth one, isobaric process. અમુક પ્રોસેસમાં પ્રેશરની વેલ્યુ સરખી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. So the process in which pressure of the system remains constant, such kind of process they are known as the isobaric process. એટલે isobaric processમાં પ્રેશરમાં કોઈ ચેન્જ જોવા નહીં મળે. હવે આ ચાર પ્રોસેસ સિવાયમાં આપણે છેલ્લે બીજું એક ફંક્શન એડ કરીશું, આપણે એક ડેફિનેશન એડ કરીશું, ઇસેન્ટ્રિક પ્રોસેસ. જે પ્રોસેસમાં આપણે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેતી હોય એને આપણે ઇસેન્ટ્રિક પ્રોસેસ કહીશું. આપણે છેલ્લે જોઈશું. નાઉ ટાઈપ ઓફ પ્રોસેસીસ. Generally the process may be irreversible or reversible. Thermodynamical state can be mentioned with the help of thermodynamical coordinates. Means કોઈ પણ સિસ્ટમને એના થર્મોડાયનેમિકલ પેરામીટર લાઈક કે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, એન્ટ્રોપી એમાં બતાવી શકાય આપણે.
સપોઝ ધ ચેન્જ ફ્રોમ વન સ્ટેટ ટુ ધી અધર વન, જ્યારે બી ચેન્જ થતો હોય તો એ સિસ્ટમને આપણે એને કહીશું પ્રોસેસ કહીશું. જે સિસ્ટમમાં ચેન્જ આવે છે if there is the change you observed from one state to other one by changing the thermodynamical parameter or can say coordinates, so આપણે એ ચેન્જને આપણે પ્રોસેસ ગણીશું. ઇરિવર્સિબલ પ્રોસેસ, સપોઝ સ્ટેટ એ અને સ્ટેટ બી બે સ્ટેટ છે. સ્ટેટ એ અને બી એમાં પ્રોસેસ એથી બી બાજુ જશે અથવા તો બીથી એ બાજુ જશે. મીન્સ ધ ડિરેક્શન ઓફ ધ પ્રોસેસ કઈ બાજુ હશે, સો ડેટ ઇઝ ડિસાઇડેડ બાય ધ ન્યૂ થર્મોડાયનેમિકલ પેરામીટર ઓર કેન સે વેરિયેબલ, ઇટ ઇઝ નોન એઝ ધ એન્ટ્રોપી હિયર. સિસ્ટમ એ એમાંથી પ્રોસેસ સિસ્ટમ બી બાજુ જશે કે સિસ્ટમ બીમાંથી સિસ્ટમ એ બાજુ પ્રોસેસ થશે, એનો ખ્યાલ એન્ટ્રોપી વડે જ મળશે. આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ આપણી પાસે બે બ્લોક છે, બ્લોક એ અને બ્લોક બી. બ્લોક એ એનું ટેમ્પરેચર વધારે છે, ટેમ્પરેચર T1 છે. બ્લોક બી જેનું ટેમ્પરેચર એ કરતાં ઓછું છે, ટેમ્પરેચર છે T2. સપોઝ બ્લોક એના કોન્ટેક્ટમાં બ્લોક બી રાખીએ આપણે, અને એઝ એ હોલ બ્લોક એ એન્ડ બી દે આર આઇસોલેટેડ ફ્રોમ ધ સરાઉન્ડિંગ. તો જ્યારે સરાઉન્ડિંગ સાથે હીટ ચેન્જ થતો નથી અને સાથે સાથે બ્લોક એ જેનું ટેમ્પરેચર વધારે છે અને બ્લોક બી જેનું ટેમ્પરેચર ઓછું છે, તો બ્લોક એમાંથી બ્લોક બી તરફ હીટ ફ્લો થશે. આ એક નેચરલ પ્રોસેસ છે અને હીટ ફ્લો ત્યાં સુધી ચાલુ રહેશે કે બંનેનું ટેમ્પરેચર સેમ ન થાય ત્યાં સુધી. જ્યારે બ્લોક એ અને બ્લોક બી બંનેનું ટેમ્પરેચર સેમ થઈ જશે ત્યારે હીટ ફ્લો બંધ થઈ જશે અને બંને સિસ્ટમનું મીન્સ બંને બ્લોક્સનું ટેમ્પરેચર બ્લોક એ અને બ્લોક બીનું ટેમ્પરેચર સેમ થઈ જશે, સરખું થઈ જશે. સપોઝ બીજું એક્ઝામ્પલ ફ્લાયવ્હીલ. સપોઝ ફ્લાયવ્હીલ ઇઝ રોટેટિંગ એટ